ભાવનગર જિલ્લાની જીવાદોરી ગણાતો શેત્રુંજી ડેમ હવે છલકાઈ ગયો છે। ડેમના 20 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે, જેના કારણે નદીમાં પાણીનો પ્રવાહ છે તે વધ્યો છે। તંત્રએ પાલીતાણા તાલુકાના 5 અને તળાજા તાલુકાના 12 ગામોને એલર્ટ જાહેર કરી અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે। અમરેલી જિલ્લાના ધારી વિસ્તારમાં આવેલા ખોડિયાર ડેમમાંથી સતત પાણીની આવક થતા ભાવનગર જિલ્લાના જીવનદાયી શેત્રુંજી ડેમમાં પાણીનું સ્તર છે તે ઝડપથી વધ્યું છે। ચોમાસાની શરૂઆતમાં જ ડેમ છે તે ભરાઈ જતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છે, કારણ કે ભાવનગર શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારો માટે પીવાનું પાણી અને ખેતી માટેની સિંચાઈનું મુખ્ય સ્ત્રોત જે છે તે શેત્રુંજી ડેમ જ રહ્યો છે। ડેમમાં પાણીની આવક સતત વધી રહી હોવાથી વહીવટી તંત્ર સાવચેતીના ભાગરૂપે ડેમના 20 દરવાજા છે તે 1 ફૂટ સુધી ખોલવાનો છે તે નિર્ણય લીધો છે। દરવાજા ખોલાતા જ નદીમાં પાણીનો પ્રવાહ છે તે વધી ગયો છે અને નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। તંત્ર દ્વારા પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી, લાપડિયા, લાખાવાડ, માયધર અને મેઢા સહિત 5 ગામોને ખાસ સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત તળાજા તાલુકાના ભેગાડી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાડિયા, રોયલ, માખણિયા, તળાજા, ગોરખી, લીલીવા, તરસરા અને સરતાનપરા સહિતના કુલ 12 ગામોના લોકોને પણ નદીના પટમાં ન જવાની અને નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવાની અપીલ છે તે કરવામાં આવી છે। જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટ જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ નદીના પટમાં કે નદીના કાંઠે જવાનો પ્રયાસ ન કરે। ખાસ કરીને બાળકો અને પશુઓને પણ નદીની નજીક ન જવા અપીલ કરવામાં આવી છે। તંત્રની સૂચનાઓનું પાલન કરવા અને કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવા પણ જણાવ્યું છે। ડેમ છલકાતા એક તરફ ખેડૂતોમાં ખુશીની લાગણી છે, કારણ કે પીવાના પાણી અને સિંચાઈનો મોટો પ્રશ્ન છે તેનો હાલ પૂરતો ઉકેલ છે તે આવી ગયો છે। બીજી તરફ વધતા પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને તંત્ર સતત નજર રાખી રહ્યું છે। ઉપરવાસમાં પણ વધુ વરસાદ થાય તો પાણીનો પ્રવાહ વધી શકે છે, જેના કારણે આગામી દિવસોમાં સ્થિતિ પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। તો એક તરફ શેત્રુંજી ડેમ છલકાવાથી ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે, પરંતુ બીજી તરફ નદી કાંઠાના વિસ્તારમાં રહેતા લોકો માટે સાવચેતી એટલી જ જરૂરી બની છે। જો તમે પણ એલર્ટ જાહેર કરાયેલા વિસ્તારમાં રહેતા હો તો તંત્રની સૂચનાઓનું કડક પાલન કરો અને કોઈ પણ જોખમ લેવાનું ટાળો। આ સમગ્ર મુદ્દાને લઈને આપના વિચારો અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।